કાશીમાં શ્રી રામકૃષ્ણને એક અદ્ભુત આધ્યાત્મિક અનુભવ થયો. એ વિશે પોતાના શિષ્ય મંડળ આગળ અવારનવાર તેઓ વાત કરતા. ગંગા કિનારે આવેલા મંદિરોના દર્શને જવા માટે હોડીમાં બેસાડીને મથુરબાબુ એમને લઈ જતા. એક દિવસે કાશીના સુવિખ્યાત મણિકર્ણિકા ઘાટ પાસેથી શ્રી રામકૃષ્ણની હોડી પસાર થઈ રહી હતી. મરણ પામેલા માનવીઓના દેહને ભસ્મીભૂત કરતી ચિતાઓ ઘાટ પર ભડભડ બળી રહી હતી. પવિત્ર કાશી નગરીના આ સ્મશાન ઘાટ પાસે હોડી આવી ત્યારે શ્રી રામકૃષ્ણ જાણે ભાવ અવસ્થામાં લીન થઈ ગયા. ભોમિયાનું કામ કરતો બ્રાહ્મણ પુરોહિત અને હોડીવાળાઓ એમને પાણીમાં પડતા અટકાવવા માટે એકદમ આગળ ધસી ગયા. પરંતુ શ્રી રામકૃષ્ણ તો હોડીની ધાર પાસે આવીને એકદમ જડવત શાંત ઊભા રહ્યા. એમની મુખમુદ્રા ઉપર કોઈ દિવ્ય સ્મિતની દીપ્તિ પથરાઈ રહી. મથુરબાબુ અને હૃદય પણ ત્યાં સ્થિર બની ઊભા રહ્યા. રખેને શ્રી રામકૃષ્ણ સમતુલા ગુમાવે એવી દહેશત સૌના મનમાં હતી. આમને આમ કેટલીક ક્ષણો પસાર થઈ. પછી એ ધીરે ધીરે બાહ્ય ચેતનામાં આવવા લાગ્યા અને ચૂપ બેસી રહ્યા. પછી જે ધાર્મિક વિધિ કરવા માટે મથુરબાબુ સહિતની એ મંડળી ત્યાં આવી હતી તે વિધિ આટોપીને સૌ ઉતારે આવ્યા.